આ વિડીયોના માધ્યમથી જાણીશું કે આપણે પેઢીનામું, પેઢી આંબો, વારસાઈ આંબો તૈયાર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તેમજ તે ક્યાંથી બનાવવો પડે, તેમજ તેમાં કેટલા રૂપિયાનો અંદાજિત ખર્ચો થાય। બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ ધ લો ટાઈમમાં। હું છું LD ચીપરિયા, એડવોકેટ એન્ડ નોટરી। તો આવો તેને લગતી તમામ જરૂરી માહિતી જોવાનું શરૂ કરીએ। દરેક વ્યક્તિને જીવનમાં પેઢીનામું, પેઢી આંબો કે વારસાઈ આંબાની જરૂર પડતી હોય છે। વારસાઈ આંબાને અલગ અલગ નામો જેમ કે વારસાઈ આંબો, પેઢીનામું કે પેઢી આંબો જેવા નામોથી ઓળખવામાં આવે છે। પેઢીનામું, પેઢી આંબો, વારસાઈ આંબો તૈયાર કરવા માટે જરૂરી માહિતી શરૂ કરતા પહેલા તે જાણી લઈએ પેઢીનામું, પેઢી આંબો કે વારસાઈ આંબો એટલે શું। એટલે કે તે કોઈ પણ વ્યક્તિને કેટલા વારસદારો એટલે કે તેમને કેટલા દીકરા, કેટલી દીકરીઓ છે એટલે કે તેમના કેટલા સીધી લીટીના વારસદારો છે તે કાયદાકીય રીતે વારસાઈ આંબાથી જાહેર કરી શકીએ છીએ। વિડીયોમાં આપણે આગળ જતા પેઢીનામું, પેઢી આંબો કે વારસાઈ આંબો જે અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે તેમને આપણે વારસાઈ આંબો નામના શબ્દોનો ઉપયોગ કરીશું। તો ચાલો માહિતી શરૂ કરીએ। જેમ કે વારસાઈ આંબો બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, જેમાં અરજદારનો ઓળખનો પુરાવો તથા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા અરજના કુટુંબના તમામ સભ્યોને ઓળખતા હોય તેવા જે તે ગામના કે એરિયાના પ્રતિષ્ઠિત સાક્ષીઓ તેમના ઓળખના પુરાવા સાથે તથા અરજદાર તરીકે કુટુંબના તમામ સભ્યો પૈકી કોઈ પણ એક સભ્યની સહીથી અરજી કરવી તથા અરજી કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમામ વારસદારોના ઓળખના પુરાવા પ્રમાણે નામો લખવા, જેથી કરીને કોઈને હુલામણા નામે બોલાવતા હોય તો વારસાઈ આંબામાં હુલામણા નામ એટલે કે ખોટા નામો લખાઈ ન જાય। તેમજ અવસાન થયેલ વ્યક્તિનો વારસાઈ આંબો બનાવતી વખતે તેમનો અવસાન થયાનો દાખલો અચૂક સાથે રાખવો। પેઢીનામું, પેઢી આંબા કે વારસાઈ આંબા તૈયાર કરવા બાબતનો ગુજરાત સરકાર મહેસૂલ વિભાગનો પરિપત્ર ક્રમાંક 100/014/756/6 તારીખ 14/5/2014 ના સંદર્ભે ખેતીની તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટની સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સામાં તથા સીધી લીટીના વારસોના કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં વારસાઈ આંબાના આધારે તથા અરજદારશ્રીની અરજી અને તે અંગેના આનુષંગિક દસ્તાવેજોના આધારે તેઓની રેકર્ડમાં નોંધ પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત વિભાગ હેઠળના તલાટી કમ મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં સિટી, કસ્બા તલાટી દ્વારા વારસાઈ આંબો બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે। જેમાં અરજદારના જવાબ મુજબ તેમજ પ્રતિષ્ઠિત સાક્ષીઓના રોજકામના આધારે તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટી સાહેબ ના રૂબરૂ વારસાઈ આંબો તૈયાર કરવામાં આવે છે। હાલની અમલી પદ્ધતિ મુજબ એક તલાટી કમ મંત્રી સાહેબ તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં તમામ વ્યક્તિઓના કુટુંબને ઓળખતા ન હોય તે શક્ય છે, જેને કારણે વારસાઈ આંબો મેળવવા માટે અરજદારને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને વારસાઈ આંબો મેળવવામાં વિલંબ પણ થાય છે। તેમજ કોઈ કિસ્સામાં અરજદાર દ્વારા વારસાઈ આંબામાં સમાવવા પાત્ર નામ કે નામો છુપાવવામાં આવે તેવી શક્યતાઓ પણ રહેલ છે અને પાછળથી કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે। આ સંજોગોમાં જમીનના કબજેદારો, ખાતેદારોને વારસાઈ આંબો મેળવવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ મુજબની સૂચનાઓ ઉપરોક્ત પરિપત્રથી કરવામાં આવેલ છે। એક તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટી સાહેબ દ્વારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સાક્ષીઓની રૂબરૂ લખાવી અનુસાર વારસાઈ આંબો તૈયાર કરી આપતા હોય છે તેમજ તે અંગેનું રોજકામ કરવાનું હોય છે। પરંતુ કોઈવાર અરજદાર દ્વારા વારસાઈ આંબામાં સમાવવા પાત્ર નામો પૈકી કાયદેસરના વારસદારોના નામ કે નામો છુપાવવામાં ન આવે અને પાછળથી કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન બને તે બાબતનું ધ્યાન રાખીને તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટી સાહેબશ્રીએ વારસાઈ આંબા તૈયાર કરતા પહેલા અરજદાર પાસેથી વારસદારોની વિગત દર્શાવતું સક્ષમ અધિકારી સમક્ષ કરેલું સોગંદનામું એટલે કે એફિડેવિટ મેળવતા હોય છે।
2 વારસાઈના કિસ્સામાં તથા સીધી લીટીના વારસોની કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં અરજદાર ઈ-ધરા કેન્દ્રમાં ફેરફારની નોંધ દાખલ કરવા જાય ત્યારે વારસાઈ આંબો તથા રોજકામ તથા અન્ય સાધનિક કાગળો દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાના હોય છે. હવેથી યુક્ત સાધનિક કાગળો દસ્તાવેજ પુરાવા ઉપરાંત અરજદાર દ્વારા સક્ષમ અધિકારી સમક્ષ અરજદાર વારસોની વિગત દર્શાવતું સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. અરજદારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, નોટરી સમક્ષ, સક્ષમ સત્તાધિકારી સમક્ષ પરિશિષ્ટ 1 તથા પરિશિષ્ટ 2 માં જણાવેલ નમૂના મુજબનું અરજદારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા નોટરી અથવા સક્ષમ સત્તાધિકારી સમક્ષ પરિશિષ્ટ 1 તથા પરિશિષ્ટ 2 માં જણાવેલ સોગંદનામાના નિયત નમૂના મુજબ લાગુ પડતું વારસદારોની વિગત દર્શાવતું સોગંદનામું કરવાનું રહેશે. બિન રહેવાસી ભારતીય NRI અરજદારના કિસ્સામાં સોગંદનામું સક્ષમ અધિકારી સમક્ષ કરવાનું રહેશે. 5. ગુજરાત સરકાર મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્ર મુજબ એટીવીટી જનસેવા કેન્દ્ર ખાતે આ કામગીરી વન-ડે ગવર્નન્સ હેઠળ કરી શકાય છે. પેઢીનામું, પેઢી આંબો કે વારસાઈ આંબો તૈયાર કરવા બાબતનો ગુજરાત સરકાર મહેસૂલ વિભાગનો તારીખ 20/9/2022 પરિપત્રથી પેઢીનામા તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડેલ છે. તેમાં અગાઉના પરિપત્રમાં ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટનું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવેલ છે. તેથી સદર તારીખ 14/5/2014 પરિપત્રમાં આ મુજબનો આથી સુધારો બહાર પાડવામાં આવેલ છે. 1. ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સિટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઓફિસ જેવા તમામ સ્થાવર મિલકતો ઇમલા સહિતની મિલકતો બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી, સિટી તલાટી, કસ્બા તલાટી સાહેબે પેઢીનામું બનાવી આપવાનું રહેશે. 2. જે વ્યક્તિનું અવસાન રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળ સિવાયના સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનો વારસાઈ આંબો તેના સ્થાયી રહેણાંકના સ્થળ અથવા તો વતનના સ્થળના તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટી સાહેબશ્રી પાસે કરાવવાનું રહેશે. તેમજ અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટી કમ મંત્રી, સિટી કે કસ્બા તલાટી સાહેબને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. અરજદાર દ્વારા જે સંબંધિત તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટી સાહેબને અરજી કરવામાં આવે તે તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટી સાહેબે કામગીરી પૂર્ણ કરવાની રહેશે. 3. મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્રમાં જ્યાં સોગંદનામા શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે સેલ્ફ ડિક્લેરેશન ધ્યાને લેવાનું રહેશે તેમજ તે અંગેના પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 મુજબ કરવાનું રહેશે. 4. તેમજ મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્રની અન્ય બાબતો યથાવત રહેશે. તેમજ જો સોગંદનામું એટલે કે એફિડેવિટ ની જરૂર પડે તો તેમાં તમામ પ્રકારનો ખર્ચ અંદાજિત 200 થી 500 રૂપિયા જેવો થતો હોય છે.